સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે। કતારગામ પોલીસ સ્ટેશનમાં મશરૂ ગેંગ સામે નોંધાયો વધુ એક ગુનો। પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા। સુરત શહેરમાં હની ટ્રેપ કરતી 29 ગેંગ સક્રિય થઈ। સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગનો આતંક। કતારગામ પોલીસ સ્ટેશનમાં મશરૂ ગેંગ સામે નોંધાયો વધુ એક ગુનો। પોલીસમાં તપાસ થયામાં ચોંકાવનારા ખુલાસા। સુરત શહેરમાં હની ટ્રેપ કરતી 29 ગેંગ સક્રિય થઈ છે। આ અલગ અલગ ગેંગો દ્વારા 5000 લોકોને ટાર્ગેટ કર્યા। યુવતી સહિતની ગેંગે રત્ન કલાકારને શિકાર બનાવ્યો હતો। અલગ અલગ ગેંગમાં 10 થી વધુ યુવતીઓ સક્રિય થઈ। ભોગ બનનારનો 3 લાખથી લઈ 50 લાખનું તોડ કરતા હતા। તોડના રૂપિયામાં મશરૂ ગેંગના 2 ભાગ મહિલાઓના 2 ભાગ અને બીજા લોકલ વ્યક્તિને આપતા હતા। સોશિયલ મીડિયામાં એક સાથે 10 વધુ લોકોને મેસેજ કરી જાળમાં ફસાવતા હતા। કતારગામના યુવકને જાળમાં ફસાવી બળાત્કાર ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા 1 કરોડ માંગ્યા હતા। હાલ ઝડપાયેલ આરોપીની મિલકત તપાસ કરવામાં આવશે। જો કોઈ બેનામી વ્યક્તિ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। 16/7/2025 ના રોજ જે એક ગુનો દાખલ થયો છે એની અંદર સુમિત મશરૂ, અમિત મશરૂની આખી ગેંગ છે અને સ્મિતા પ્રજાપતિ એક ગુનો દાખલ થતાં અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદી અમારી સમક્ષ આવ્યા। એ જ દિવસે બપોરે 1-1:30 વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો। એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી ચેટથી વિડીયો કોલિંગથી પ્રેમાળ વાતો કરીને એક રૂપા રાખોલિયા જેનું આઈડેન્ટિફિકેશન છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર્મિષ્ઠા, તો એણે આ વ્યક્તિને ત્યાં બોલાવેલો કતારગામ આંબા તલાવડી પાસે અને ત્યારબાદ તેને ઘણાદ ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરમાં ઓરડીમાં લઈ ગયા અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મશરૂ અને અમિત મશરૂ અને એક અજાણી વ્યક્તિ આ 3 વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી, મારકૂટ કરી, એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો અને ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતારગામની ત્યાં એના લોકરની અંદર 6 લાખ રૂપિયા પડેલા હતા। એ 6 લાખ રૂપિયા જે છે એનો આ લોકોએ ખંડણી માંગી અને એની પાસેથી વસૂલ કરી। અત્યાર સુધી કતારગામની અંદર 2 ગુના દાખલ થયા છે જે એક જ દિવસની બનાવો છે અને એમાં મશરૂ ગેંગ સામેલ છે। લોકોને એવી અપીલ છે કે તમે લોકો જે છે એ શરમાશો નહીં, ગભરાશો નહીં। તમે ભોગ બનનાર છો, તમે કોઈ ખોટું કૃત્ય નથી કર્યું, તમને લોભ લાલચમાં નાખીને ભોગ બનાવવામાં આવેલા છે તો તમે પોલીસ સમક્ષ આવો તમારી ફરિયાદ આપો અને તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તમને ખૂબ મદદ કરશે। એસઓજીનો સંપર્ક કરો અને અમે તમારી તાત્કાલિક FIR લઈ અને વધુમાં વધુ આ લોકો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થાય એવી એસઓજીની અને સમગ્ર સુરત પોલીસની ઈચ્છા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।